મીડિયા ન્યૂઝ મનના દરવાજાની અંદર આજે આપણે એક નવા એપિસોડ સાથે આવ્યા છે. મનના દરવાજા એટલે કે આપણે આપણા પોતાના મનની અંદર ઉતરવાનું છે. તો આજે એક સબકોન્શિયસ મન ઉપરની આપણે એક સરસ બીજી વાત કરીએ. એક વાર્તાથી શરૂ કરીએ. ભગવાન એક બહુ જ સુંદર દુનિયા બનાવી, જેમાં ઝાડ, પાન, ફળ, ફૂલ બનાવ્યા. બધું જ સરસ બનાવી દીધું, એટલું બધું નેચરને આપી દીધું ને ત્યાર પછી એમ થયું કંઈક મારી અંદર આ બનાવવામાં કમી છે. તેણે કમી પૂરી કરવા માટે છેલ્લે માણસને બનાવ્યા. તો એ જે બી એને કમી લાગતી હતી ને બધી એણે માણસની અંદર મૂકી દીધી. તેણે માણસને એટલું બધું આપ્યું, વાચા આપી દીધી, લાગણી એક્સપ્રેસ કરવાનું આપ્યું, ફિલિંગ્સ મૂકી. તો માણસે શું કર્યું ખબર છે કે ભગવાનને જ પરેશાન કરવાનું શરૂ કર્યું. કંઈ પણ તકલીફ થાય ને એટલે જઈને મંદિરમાં ઘંટ વગાડવાનો, બાધા રાખી દેવાની, અમાસ, પૂનમ એક પણ દિવસ બાકી ના રાખ્યો. સોમવાર કરે, મંગળવાર કરે, બુધવાર કરે, ગુરુવાર કરે, શુક્રવાર. આ દિવસ આ ભગવાનની અંદરની પર્સનલ લાઈફમાં કકળાટ ચાલુ થઈ ગયા કે તમે તો તમારા ભક્તોમાંથી ઊંચા નથી આવતા. એટલે પછીથી એ પતિ પત્નીનો જે ઝઘડવાનો સમય થયો, કારણ કે એમની પાસે ક્વોલિટી ટાઈમ ના રહ્યો, તો એ જ છુપાઈ ગયા. તો ગબ્બર ઉપર ગયા તો ત્યાં બી શોધી નાખ્યા, હિમાલયમાં જઈને બેઠા તો ત્યાં બી શોધી લીધા, જ્યાં ગયા ત્યાં હા. કારણ કે એણે ભગવાને માણસને બુદ્ધિ એટલી બધી આપી દીધી ને કે એણે ભગવાનનો જ્યાં ગયા ત્યાંથી પીછો કરીને શોધી લીધા. એટલે એ લોકોના અંદર અંદર એટલા બધા માણસને સ્ટ્રેસ આવવાની બધીમાં ભગવાનને આવવા માંડ્યું. એટલે એક દિવસ એ લોકોએ ભગવાને સભા ગોઠવી કે ચર્ચા વિચારણા કરવી પડશે કે આ માણસનું શું કરવું. તો બધાએ કીધું કે કશેક જઈને છુપાઈ જાઓ. તો કે બધેથી શોધી લે છે, હિમાલયમાંથી બી શોધી લીધા, ગબ્બર પરથી બી શોધી લે છે. તો નારદજી દૂર બેઠા બેઠા હસતા હતા. તો બધાએ કીધું કે કેમ હસો છો નારદજી? તો કે તમે માણસને મૂરખ બનાવ્યો છે. તો કે એ તું કહો અમારી ક્યાં એક ભૂલ થઈ છે કે અમે એને ક્યાં મૂરખ બનાવ્યો છે? અમારે એ મૂરખતા જાણવી છે. બોલો જલ્દી નારદજી, ભગવાનની પેશન્સ પૂરી થઈ ગઈ કે અમને સ્ટ્રેસ આપી દીધો છે. તો નારદજીએ એવું કીધું કે તમે એને એવો મૂરખ બનાવ્યો છે કે તમે એની અંદર જઈને બેસી જાઓ. આખી દુનિયા ફરશે, એની અંદર નહીં જુએ. અને ત્યારથી દરેક વ્યક્તિની અંદર ભગવાન બેઠેલો છે. અને આપણે બહારની દુનિયામાં બધે જોઈએ છે, પોતાની અંદર નથી જતા. અને આપણી અંદરની અંદર બેઠેલો ભગવાન એટલે આપણું સબકોન્શિયસ માઇન્ડ. એટલે જ એવું કહેવાય છે કે બહારની દુનિયા બદલવી છે ને તો સૌથી પહેલાં આપણે આપણી અંદરની દુનિયા બદલવી પડશે. જો આપણી અંદરની દુનિયા બરાબર છે ને તો એના પ્રમાણે બહારની દુનિયા ચાલશે. તો આપણે બધે જ ફરીએ છીએ, આપણી અંદર નથી જતા. આજે હવે આપણે એવા એક વ્યક્તિને મળીએ કે જેમણે સબકોન્શિયસ માઇન્ડથી એમના પોતાના બિઝનેસનો ગ્રોથ કર્યો, પોતાની પર્સનલ પ્રોફેશનલ લાઈફ બંનેને એમણે ગ્રોથ તરફ લઈ ગયા અને સબકોન્શિયસ માઇન્ડનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. સબકોન્શિયસ માઇન્ડનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે પોતાની અંદર ઝાંક્યું છે. અને જ્યારે સૌથી અઘરું છે પોતાની સાથે કામ કરવું, અને જે કરેલું છે ઉમેશભાઈએ. સબકોન્શિયસ માઇન્ડ તમને કેવી રીતે ખબર પડી કે આવું કંઈક છે કે જે સબકોન્શિયસ માઇન્ડને સમજવું જોઈએ? આવું ઘણી બધી વસ્તુ પહેલાં સાંભળતા હતા, પણ ખ્યાલ નહોતો કે એકચ્યુઅલી સબકોન્શિયસ માઇન્ડ શું પ્રોસેસ કરે ને કેવી રીતના હોય. ઘણી બધી જગ્યાથી ક્યાંક લેક્ચર્સમાં સાંભળેલું વાતે. 2006માં એક મૂવી વિડીયો આવેલો ધી સિક્રેટ નામનો, અને એ વસ્તુ મેં ફર્સ્ટ ટાઈમ 2008માં જોઈ. 2008માં એ વિડીયો જોયા પછી વિડીયો બહુ સારો લાગ્યો, બધું જ પોઝિટિવ હતું. પણ વિડીયો અને રિયલ લાઈફમાં ઘણું બધું ડિસ્ટન્સ હોય છે. એટલે હાઉ ટુ યુઝ ધીસ વિડીયો, એટલે કે આને તમે રિયલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કેવી રીતના કરવું. ત્યારે ક્યાંકથી મારી પાસે તમારો પણ એક વિડીયો આવેલો હતો, અને બહુ જ ગુજરાતીમાં બહુ સરળ નાનો એક વિડીયો ક્લિપ હતી. તો મને થયું કે ચલો આનો એક્ઝેક્ટ ધી સિક્રેટમાં છે ને આ સિમિલર છે, તો બંનેમાં શું ડિફરન્ટ છે જાણીએ. એટલે મેં ફર્સ્ટ ટાઈમ તમારો એપ્રોચ કરેલો. જ્યારે ફર્સ્ટ ટાઈમ એપ્રોચ કર્યા પછી મને એવું લાગ્યું કે જે વસ્તુ હું ધી સિક્રેટમાં 1 કલાક 29 મિનિટમાં જોઈ રહ્યો હતો ને સાંભળતો હતો ને સમજતો હતો, એ કંઈક અહીંયા ડિફરન્ટ રીતે એક્સપ્લેન થઈ રહ્યું છે. અને એને રિયલ લાઈફમાં એક્ઝિક્યુટ કરવા માટેનું મને જે પ્લેટફોર્મ જોઈતું હતું અહીંયા મળી ગયું. તો થેન્ક યુ એના માટે. તો કે લાઈફમાં જ્યારે મેં 2008 પછી આ વિડીયોને કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરવું, ઘણા બધા લોકો આ કોર્સ બોમ્બે જઈને સ્પેશિયલ કોઈ કોચર પાસે જતા હતા, તો એ જ વસ્તુ મને અહીંયા અમદાવાદમાં તમારી પાસેથી મળી ગઈ હતી, અને બહુ સરળ ને સિમ્પલ લેંગ્વેજમાં મળી હતી.
એ ઇમ્પ્લિમેન્ટ કરવાનું બી એટલું સરળ રહ્યું કે ડેલી બેઝિસ ઉપર મેં દરેક નાની નાની વસ્તુમાં એને ઇમ્પ્લિમેન્ટ કર્યું. એટલે અત્યારે તો એવું કહી શકું કે કોઈ વસ્તુ જ્યારે હું એક્સપ્લેન કરું કે આ વસ્તુ આવી રીતના થશે અને જ્યારે રિઝલ્ટ મને મળે તો લોકોને નવાઈ લાગે કે આ મેજિક છે, જાદુ છે, પણ ખરેખર સબકોન્શિયસ માઇન્ડનું રિઝલ્ટ છે. પણ સબકોન્શિયસ માઇન્ડનું જે મેજિક લોકોને લાગે છે તો એ મેજિક લેવા માટે લોજિકને તો બંધ કરવું પડશે ને? એક્ઝેક્ટલી. લોજિક બંધ કરવા માટે તમારે કમ્પલસરી તમારું કોન્શિયસ માઇન્ડ છે એ ક્લોઝ કરવું પડશે. ત્યારે કારણ કે લોજિક બંધ થશે તો મેજિક સ્ટાર્ટ થશે. આ સબકોન્શિયસ માઇન્ડનો પાવર છે. રિયલ? બરાબર? રિયલ. અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક લોકો હું જોઉં છું કે જે પણ વસ્તુમાં જે લોકોને લોજિક વાપરવા જોઈતું હોય છે અને દરેક વસ્તુમાં ડાઉટ્સ વધે છે, એનું કારણ એ કોન્શિયસથી વિચારે છે. બધામાં જ ઈશ્વરે જે શક્તિ આપી છે અને જે પોઝિટિવ ફ્લો આપ્યો છે એક સરખો જ છે, પણ એને યુઝ કેવી રીતના કરવાનો એ દરેક વસ્તુ ટેકનિકલ રીતે તમારા જેવા જે પણ કોચર અથવા ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે ત્યાં શીખવું જરૂરી છે. અને એની ક્રેડિટ એટલા માટે આજે હું રિયલ હાર્ટલી તમને આપું છું કે મારી લાઈફમાં જે હું ટ્રાન્સફોર્મેશન આવ્યું એ 2008 પછી આવ્યું. બિઝનેસમાં મારા જે બી ડ્રીમ્સ અથવા ડ્રીમ ઇન્સ્પિરેશન લાઈફ મારે જે જોતી હતી એ બધું જ મારું 2010થી સ્ટાર્ટ થઈ ગયું. 8થી 10 2 વર્ષ મેં પ્રોસેસ કરી મારા પોતાના ઉપર, અને મેં જ્યારે મારો લાઈફ માટેનો દૃષ્ટિકોણ ચેન્જ કર્યો ને એ પછી લાઈફ બહુ ઇઝી થઈ ગઈ. સ્ટીલ ટુડે આજે દરેક વસ્તુ મારા માટે બહુ જ સરળ હોય છે. પ્રોબ્લેમ્સ મને ક્યારે ડિસ્ટર્બન્સ કે એવી બધી વસ્તુ લાઈફમાં આજુબાજુમાં થઈને નીકળી જાય છે. માણસ છે, હ્યુમન બીન છે, લાઈફમાં આવતું રહે, પણ એનાથી હું ક્યારેય ડિસ્ટર્બ નથી થતો. સબકોન્શિયસ માઇન્ડનું લોકોને એક સરળ ઉદાહરણ આપવું હોય ને તો સૌથી સરળ ઉદાહરણ શું છે ખબર છે? કે બોડી ક્લોક. યસ, એક્ઝેક્ટલી. સૌથી ફાસ્ટ સબકોન્શિયસ માઇન્ડ બોડી ક્લોકને સમજે છે. તો બોડી ક્લોકનું એક્ઝામ્પલ હું આપું એના કરતાં વધારે સારું કે તમે સમજાવો કે જેમ કે એલાર્મ વાગે ને ના આંખ કે કશે જવાનું કે કેવી રીતે બોડી ક્લોક કેવી રીતે આપણી કામ કરે છે? બોડી ક્લોક એક્ઝામ્પલ કે મોર્નિંગની સવારે તમારે ફ્લાઇટ હોય છે અને તમે રોજ ડેલી 8 વાગે ઉઠતા હોય કે 7 વાગે ઉઠતા હોય અને તમારે એરપોર્ટ ઉપર 4 વાગે પહોંચવાનું છે. આગલા દિવસે તમે 12 વાગે પણ સૂઈ ગયા હશો ને અને તમને ખબર છે કે મારે 4 વાગે એરપોર્ટે જવાનું છે, તો 3 વાગ્યાનું તમારું ફિઝિકલ એલાર્મ વાગશે કે નહીં વાગે, પણ તમારી આંખ 3 વાગે ખુલી જાય છે. એ એલાર્મ તમારા સબકોન્શિયસ માઇન્ડના હિસાબે થાય છે. હવે આ સબકોન્શિયસ માઇન્ડ જે એલાર્મ આપણું બોડી ક્લોકને જે સમજે છે ને એની પાછળનું મેઇન રીઝન શું છે ખબર છે? કે કોન્શિયસ માઇન્ડનું કામ શું છે ખબર છે? કે એને એક અવેર આપવું સબકોન્શિયસ માઇન્ડને કે આની કોસ્ટ મને લોસ થશે ને તો નહીં પોસાય. યસ, એક્ઝેક્ટલી. જ્યારે કોન્શિયસ માઇન્ડ એ રિમાઇન્ડ કરાવે છે કે આ ફ્લાઇટ મારી સ્કીપ થશે ને નહીં પોસાય, એટલે સબકોન્શિયસ માઇન્ડ એકદમ એલર્ટ થઈ જાય છે યસ. અને એ બોડી ક્લોકને સેટ કરી દે છે કે મારે આ ટાઈમે આને ઉઠાડી જ દેવાનો છે. અને એ જેન્ડર નથી જોતું, એજ નથી જોતું. આ જેમ તમે ફ્લાઇટનું કીધું એવી રીતે હું એક બીજું એક્ઝામ્પલ આપું કે સ્કૂલમાં જે બાળક છે ને એને સવારે મમ્મી ઉઠાડશે, ઉઠને બેટા સ્કૂલે જવાનું છે, મોડું થશે, 4 વાર ઉઠાડવા આવશે, છોકરું ઉઠશે જ નહીં. અને એને સ્કૂલે પિકનિક જવાનું છે ને તો મમ્મી ઉઠાડવા આવશે ને એ પહેલાં તો એની આંખ ખુલ્લી હશે કે મમ્મી હું જાગું છું, ઉઠી ગયો છું. સાચી વાત છે. એ એજની સાથે મેટર છે જ નહીં સબકોન્શિયસ માઇન્ડને. બોડી ક્લોક પોતાના અંદર તો એ કામ કરે જ છે, ખાલી એ અગત્યનું છે કે એને એ અવેરનેસ હોવી જોઈએ કે આ કોસ્ટ મારે જો આવી ચૂકવવાની તો મને નહીં પોસાય. યસ, એક્ઝેક્ટલી. આનું એક પિંકલભાઈ એક્ઝામ્પલ તમને એવું આપીશું કે મારા બેક પેઇનનો સ્પાઇનમાં પ્રોબ્લેમ હતો અને એના માટે મેં ઘણા બધા ડૉક્ટરને કન્સલ્ટ કર્યા, અમદાવાદના સારા ડૉક્ટર્સને. ઘણા બધા રિપોર્ટ્સ પછી એ લોકો એવું કીધું કે આમાં મે બી પોસિબલ સર્જરી બી કરવી પડે. ત્યારે મેં પોતે વિચાર્યું કે ધ સિક્રેટમાં એટલું બધું યુઝ કર્યું છે અને એમાં એક બતાવેલું કે ભાઈ એક છોકરાને કેન્સર હોય છે અને એના ફાધર દરિયામાંથી અમુક સ્ટોન લાવે છે ને એવું ટ્રસ્ટ બિલીવ કરે છે કે મારા છોકરાને કેન્સર ક્યોર થઈ જશે. તો આ વસ્તુ હું બીજે ક્યાંય ડૉક્ટર પાસે મારે બતાવવાની જરૂર જ નથી. સ્ટીલ મેં ત્યાંનું વિઝ્યુલાઇઝેશન પ્રોસેસ કરી અને 30 ડેઝમાં હું અત્યારે એવું કહી શકાય કે ગમે તેટલી લાંબી જર્ની કરવાની હોય, ગમે તેટલું વેઇટ ઉઠાવવાનું હોય, મને કોઈ જ તકલીફ નથી. અને નવું જીમમાં પણ હમણાં ગઈ ગયો તો ત્યાં પણ મેં એ વસ્તુ કરી તો મને કોઈ જ પ્રોબ્લેમ નથી. અને એ વસ્તુ માટે હું ઘણો બધો હેરાન થયો હતો. પણ ઘણીવાર એવું થાય કે તમે કીધું છે ને કે ભગવાને ક્યાંક આપણને આ બધી વસ્તુ ઇનર સાઇડ આપેલી ક્વોલિટી હોય છે, છતાં બી એના સોલ્યુશન આપણે બહાર શોધવા જતા હોય છે. એટલે ક્યાંય ને ક્યાંય એવું છે કે તમારી મેડિસિનને બધું ઇફેક્ટ કરશે પણ એનાથી વધારે
તમારું મનનું સાયન્સ વધારે કામ કરશે. એટલે જે લોકો પોતાની લાઈફમાં પોતાના મનના સાયન્સ ઉપર જો જીવશે ને તો ક્યાંય એને પ્રોબ્લેમ્સ આવશે જ નહીં. આવું મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. પણ લોકો મનના સાયન્સને નથી સમજતા ને એનું કારણ એ છે કે કુદરતની બાહ્ય રચના ખબર છે કે મારા હાથ શું કામ કરે છે, મારા પગ શું કામ કરે છે, મારી આંખ શું કામ કરે છે, મારા કાન શું કામ કરશે. આપણે કાન સાંભળવાનું કામ કરે તો આપણે એની પાસેથી જોવાનું કામ નહીં લઈએ. આપણે કાનને નહીં કહીએ કે તું જો, આંખને એવું નહીં કહીએ કે તું સાંભળ. જેનું જે કામ છે આપણે એની પાસેથી એ જ કામ લઈએ છીએ. પણ કુદરતની અંદરની બોડીની જે રચના છે ને એ આપણને ખબર જ નથી કે કઈ રીતે કામ કરે છે. કેટલા બધા લોકોને તો સબકોન્શિયસ માઇન્ડ ક્યાં છે ને એ પણ નહીં ખબર હોય. માઇન્ડ કહીશું ને એટલે આ જ સમજશે કે આ તો બ્રેઇન છે, બોડીનું એક ઓર્ગન છે, માઇન્ડ નથી. મન અને માઇન્ડને સેમ ગણતા સેમ ગણે છે. આપણે આપણા બાળકોને બી કહેતા હોય છે તું સ્માર્ટ વર્ક કર, પણ કેવી રીતે સ્માર્ટ વર્ક કરવાનું એ ખબર જ નથી. અને બ્રેનમાં બી અત્યારે તો એવું છે કે આપણું જે સ્ટમક છે ને એને સેકન્ડ બ્રેન ગણવામાં આવ્યું છે. એટલે એ પણ બે બ્રેન છે, માઇન્ડ પણ બે છે. નામ બધાને ખબર છે, સબકોન્શિયસ માઇન્ડ, કોન્શિયસ માઇન્ડ. તમને ફિલિંગ્સ ક્રિએટ થાય છે. દરેક વસ્તુ ત્યાંથી શરૂઆત થાય છે. જે પણ આપણું મન ત્યાં છે ને, કારણ કે અને એ મન બી ઉર્જાના, સબકોન્શિયસ માઇન્ડ એ ઉર્જા ફોર્મમાં છે. એક્ઝેક્ટલી. આને બી એક ઉદાહરણ દ્વારા જો સમજાવું ને તો આપણે ટુ વ્હીલર ઉપર જતા હોઈશું ને અને એકદમ જ સામેથી ગાય આવશે ને તો પેટમાં ફાળ પડશે. અહીંયા ફાળ નહીં પડે કારણ કે સબકોન્શિયસ માઇન્ડ ડિસ્ટર્બ થશે કે યાર ગયો. બ્રેન કરતાં પહેલાં કમાન્ડ અહીંયા આવે છે. કારણ કે માઇન્ડ ત્યાં છે ને, બધું જે થાય છે માઇન્ડના કંટ્રોલમાં છે. માઇન્ડ બ્રેઇન એ આપણે જેમ સ્કૂટર ચલાવતા હોય કે કાર ચલાવતા ક્લચ ગિયર, ક્યારે કયું કોનું કામ છે એ સમજવું તો પડશે ને કે ક્યારે દિલથી કામ લેવાનું છે, ક્યારે દિમાગથી કામ લેવાનું છે, ક્યારે સબકોન્શિયસ માઇન્ડથી કામ લેવાનું છે, ક્યારે કોન્શિયસ માઇન્ડથી કામ લેવાનું છે, ક્યારે અનકોન્શિયસ માઇન્ડથી કામ લેવાનું છે, લોજિક ક્યારે વાપરવાનું છે, મેજિક ક્યારે વાપરવાનું છે. પણ આ ડિફરન્સમાં જ આપણે નથી આવતા. એનું કારણ એવું છે કે પ્રોપર અત્યારે એજ્યુકેશન સિસ્ટમ જે છે ને એમાં હું એવું માનું કે ચાઇલ્ડહુડથી લોકોને મનના સાયન્સ વિશે સ્ટડી કરાવવું જોઈએ. માણસના એજ્યુકેશન્સમાં ડિગ્રી કરતાં એનું ઇમ્પોર્ટન્સ એ છે કે ડિગ્રીને યુટિલાઇઝ કેવી રીતે કરશે. પહેલાં તો ડિગ્રી ક્રિએટ કરવા માટે બી જો મનનું સાયન્સ છોકરાઓ નાનપણથી સમજી જશે ને તો એના માટે હું મારા છોકરાઓમાં આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યો છું અને મને રિઝલ્ટ દેખાય છે. મારી ફર્સ્ટ ડોટર સી ઇઝ નાઉ સ્ટડિંગ 3rd year MBBS. તો એને જ્યારે 6th સ્ટેન્ડર્ડમાં હતો ત્યારે અહીંયા જયેશ અમીન ડૉક્ટર જે વિંગ્સ હોસ્પિટલના ઇનોગ્રેશનમાં અમે આવેલા ત્યારે હોસ્પિટલ જોઈને મારી દીકરી મને એવું કીધું કે પપ્પા મારે બી ડૉક્ટર થઈને આવી હોસ્પિટલ બનવી છે અને ગાયનોકોલોજિસ્ટ બનવું છે. તમારા જેમ કે જે તમારો ક્રિસ્ટલ ક્લિયર વર્ડ છે ત્યાં મેં પકડી લીધું. મેં બેટા બધું જ પોસિબલ છે, આજથી વિઝ્યુલાઇઝ કરવાનું સ્ટાર્ટ કરો. વિઝ્યુલાઇઝ પ્રોસેસ એને ખબર નથી પણ ઇનડાયરેક્ટલી મારો જે અફર્મેશન એના માટે ડેલી ટુ ડેલી અફર્મેશન આ કરાવતો એના બેઝ ઉપર એને 12th અને 12th પછી અત્યારે MBBSમાં છે. આગળ બી એને જે સ્ટડી કરવાનું એના માટે હવે સ્ટીલ એ પોતે આ પ્રેક્ટિસમાં આવી ગયા છે. સેમ મારી નાની ડોટર પણ એ જ ફોર્મેટમાં છે અને સન અત્યારે નાનો છે પણ એને ક્યાંક ને ક્યાંક આ કમાન્ડિંગ હું નાખતો જઉં છું. એટલા માટે કે જે કલ્ચર ડેવલપ થશે ને એ આ તમારા નાનપણથી જે પ્રોગ્રામિંગ કરેલું હશે એના ઉપર થશે, એના ઉપર આગળ વર્ક થશે. પણ આ સબકોન્શિયસ માઇન્ડની સાથે જે બ્રેઇન બી છે ને, બ્રેઇન બી બે છે, લેફ્ટ બ્રેઇન એન્ડ રાઇટ બ્રેઇન. જેમ આપણું સબકોન્શિયસ એન્ડ કોન્શિયસ માઇન્ડ છે એવી રીતે લેફ્ટ બ્રેઇન અને રાઇટ બ્રેઇન. જેમ આપણે આપણા બોડીના જે બીજું બધું છે ને બધું એક સરખું કામ કરે છે ખાલી હાથ છોડીને. જો 4 કદમ ચાલવાના હશે ને તો 2 કદમ લેફ્ટ લેગે ચાલ્યા હશે તો 2 રાઈટે ચાલ્યા હશે. એવું નહીં થાય કે 3 કદમ રાઈટે ચાલ્યા ને 1 લેફ્ટે ચાલ્યા. આંખે જોવાનું છે તેણે ઇક્વલ જોયું હશે. એક લેફ્ટ આંખે 80% જોયું ને રાઈટ આંખે 20% જોયું એવું નહીં થાય. કાને સાંભળવાનું છે તો ઇક્વલ કાન સાંભળશે. એવું નહીં થાય કે એક કાન બંધ થઈ ગયો ને બીજા કાને સાંભળી લીધું. એક હાથ જ એવો છે કે જે એક કામ કરશે ને એટલું બીજો હાથ કામ નહીં કરે અને રાઈટ હેન્ડ કામ કરશે એટલું લેફ્ટ હેન્ડ કામ. અને કુદરતે રચના ખબર છે એવી રીતે બનાવી છે કે જે આપણો લેફ્ટ હેન્ડ છે ને એનું કનેક્શન રાઈટ બ્રેઇન સાથે આપ્યું છે અને રાઈટ હેન્ડ છે ને એનું કનેક્શન આપણું લેફ્ટ બ્રેઇન સાથે આપ્યું છે. અને લેફ્ટ બ્રેઇનનું કામ અલગ છે અને રાઈટ બ્રેઇનનું કામ અલગ છે. બંને બ્રેઇનના કામ અલગ છે. મલ્ટીટાસ્કિંગ મલ્ટી ટેલેન્ટેડ બનવું છે તો બંને હેન્ડે કામ કરવું પડશે. જે લોકો લેફ્ટી હશે ને એ લોકો મલ્ટીટાસ્કિંગ હશે, મલ્ટી ટેલેન્ટેડ હશે. કારણ કે લેફ્ટ બ્રેઇન જે છે ને એ લેફ્ટ હેન્ડ છે ને એ રાઈટ બ્રેઇન સાથે કનેક્ટેડ છે અને રાઈટ બ્રેઇન છે ને એ ક્રિએટિવિટી ઉપર છે. એક્ઝેક્ટલી.
કારણ કે તમારે જ્યાં બી અમુક કામ તો આપણે રાઈટ હેન્ડથી કરવાના જ છે, પણ જે લોકો લેફ્ટી છે, પણ જે ખાલી રાઈટી છે ને, એને એક સાથે તમે 2 કામ કે 3 કામ કહી દો ને તો બોખલાઈ જશે. ભાઈ શાંતિ રાખ, કેટલું કરીશ, નહીં ખબર પડે, એક પત્યા પછી બીજું તું મને કહે. કારણ કે એનું લેફ્ટ બ્રેન એક્ટિવ જ છે અને રાઈટ બ્રેન નથી, કારણ કે રાઈટી છે એટલે એનું લેફ્ટ બ્રેન જ એક્ટિવ છે. બિલકુલ. રાઈટ બ્રેન. અને જોવું છે ને કે આપણું કયું છે, તો આપણી સામે કંઈ પણ વસ્તુ પડી છે, જેવી આપણે ઉપાડવાનો પ્રયત્ન કરીશું ને એ બ્રેન એક્ટિવ. જેમ કે તમારી સામે આ વસ્તુ છે, જેમ કે મારી સામે છે, તો મારો પહેલો લેફ્ટ હેન્ડ જશે, તો મતલબ હું લેફ્ટ છું, તો રાઈટ બ્રેન મારું એક્ટિવ છે. ગમે ત્યાં હશે. હવે એ એક્ટિવનેસ વધારવા માટે આપણે શું કરવું પડે કે આપણી જે રોજિંદી જરૂરિયાતવાળી વસ્તુ છે ને એને ઓપોઝિટ હેન્ડથી કામ લેવું પડે. જેમ કે તમે વ્હીકલની ચાવી લો છો, હવે રાઈટ હેન્ડથી લો છો ને તેની બદલીમાં લેફ્ટથી લેવાની ચાલુ કરવી પડે. ઓકે. જમવા બેસીએ છીએ તો ચમચી જો જમણા હાથે જમતા હોઈએ ને તો એને આપણે ડાબા હાથે લેવું પડે. બ્રશ કરીએ છીએ તો બ્રશ સવારે જો જમણા હાથે પકડીએ છીએ તો એની બદલીમાં ડાબા હાથે પકડવું પડે. બ્રેનને રોજ ઓપોઝિટ હેન્ડની ચેલેન્જ આપવી પડશે. આ બધી કુદરતની રચનાઓ જ આપણને નથી ખબર. એટલે આપણે જે મનના અંદર જે ઉતરવું છે, પોતાને સમજવું છે, લાઈફને ઇઝી કરવી છે, બહુ ડિફિકલ્ટ થઈ જાય છે બહુ સરળ, પણ આ નોલેજ જ નથી કે આપણી ભગવાને બનાવેલી જે રચના છે, ગ્લેન્ડ છે, કેવી રીતે કામ કરે છે, કયા હોર્મોન્સ કેવી રીતે કામ કરે છે, કેમિકલ્સ બ્રેનના કેવી રીતે કામ કરે છે, સબકોન્શિયસ માઇન્ડ કેવી રીતે કામ કરે છે. જે હમણાં તમે તમારી ડોટરની વાત કરી કે વિઝ્યુલાઇઝેશન ટેકનિક, તો વિઝ્યુલાઇઝેશન ટેકનિક પણ બહુ બધા લોકોને નથી ખબર કે કઈ રીતે વિઝ્યુલાઇઝ કરવું, કઈ રીતે એને ક્રિસ્ટલ ક્લિયર ઉપર ટ્રાન્સપરન્સી ઉપર લઈ જવું, સેલ્ફ ડાઉટ કાઢવા, પોઝિટિવ અફર્મેશન, કઈ રીતે એફર્મેશનની અંદર ફિલિંગ્સ એડ કરવી. કદાચ આ બધા અત્યારે એવું છે કે સોશિયલ મીડિયાના લીધે ઘણી બધી અવેરનેસ આવી છે, પણ એક્ઝેક્ટ રેસીપી નથી ખબર. ડિસ્ટ્રેક્શન બી એટલું છે સામે. જેમ કે એક ભાત બનાવો છે તો ચોખાને પાણીમાં પલાળી કુકરમાં નીચે સીટી મૂકી અને 3 સીટી મારી અને 15 મિનિટ રહેવા દેવાનો, ત્યારે સરસ કુક રાઈસ થશે. સેમ એવી રીતે આ બધા શબ્દોથી લોકો વાકેફ છે, વિઝ્યુલાઇઝેશન, એફર્મેશન, પોઝિટિવિટી, સબકોન્શિયસ માઇન્ડ, પણ એક્ઝેક્ટ કેવી રીતે કરવું ને એ બહુ ઓછા તમારા જેવા લોકોએ. નહીં, અમે એ વસ્તુ અહીંયાથી જ એ વખતે ક્રિએટ કરેલી હતી, પણ એને પ્રેક્ટિસમાં રાખી. અને બીજું બિલીફ સિસ્ટમ કે જે પણ વસ્તુ શીખીએ છીએ એની પાછળ તમે ટાઈમ સ્પેન્ડ કરો છો, તો રેગ્યુલર એને જો યુટિલાઇઝ કરશો, પ્રેક્ટિસમાં લાવશો તો 100% વસ્તુ રિઝલ્ટ આપવાની છે. પણ માઇન્ડસેટ એવું હોવું જોઈએ કે આપણે જે પણ વસ્તુ શીખીશું અને એને ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી રિઝલ્ટ આવશે, કેમ કે કોઈ પણ વસ્તુનું રિઝલ્ટ હોય જ. તો હંમેશા એવું થાય કે જ્યારે પણ કોઈ વસ્તુ જ્યારે શીખતા હોય ને તો પોઝિટિવ એમાં ટ્રસ્ટ રાખવો પડે છે કે આ વસ્તુ હું લાઈફમાં જે પણ શીખ્યો છું એને ઇમ્પ્લિમેન્ટ કરીશ તો મને રિઝલ્ટ મળશે. ધી સિક્રેટ જ્યારે હું ઘણા બધા લોકોને કહું તો મેં ઘણા બધાને આ વસ્તુથી ફ્રસ્ટ્રેશન્સની બહાર લાવેલો છું, ડિમોટિવેટ થયેલા હોય તો. અને મારો બિઝનેસ નથી કાઉન્સેલિંગ કરવું આ તે, પણ બેઝિક વસ્તુ આ બધી ડિસ્કસ થયા પછી એ વ્યક્તિ મારા ટચમાં રહેતો હોય ને જ્યારે પણ વાત થાય ત્યારે હું એક જ વસ્તુ કહેતો હોઉં છું કે તમારા દરેક પ્રશ્નનું સોલ્યુશન તમારો ઇનસાઇડ છે. ભગવાન સાથે તમે જે પ્રે કરો છો એ બી તમારા સબકોન્શિયસ માઇન્ડના હિસાબે જ છે. તમે જે પણ પ્રે કરશો એમાં તમારો ટ્રસ્ટ અને શ્રદ્ધા હોય છે. એટલે 2 વ્યક્તિ પ્રાર્થના કરે એમાં એક વ્યક્તિ 2 જ મિનિટ પ્રાર્થના કરે એને રિઝલ્ટ મળે છે, અને ઘણીવાર 2-3 કલાક ભક્તિ કરે એ દુઃખી હોય છે. તો ભગવાન એમાં પાર્શિયાલિટી નથી કરતા, પણ એ પોતાની શ્રદ્ધાનો વિષય છે કે તમે 3 કલાક નહીં, ખાલી 3 મિનિટ બી કરો પણ શ્રદ્ધાથી કરો. શ્રદ્ધા એ જ છે કે તમે જે વસ્તુ માંગી રહ્યા છો એના માટે તમે ડિઝર્વ કરો છો, અને તમે ડિઝર્વ કરો છો એટલે તમને મળશે જ. પણ એના માટે તમને વે અને કયા એફર્ટ્સ નાખવાથી રિઝલ્ટ મળશે એ પહેલાં સબકોન્શિયસ માઇન્ડમાં તમારી ડિઝાયર ને વોન્ટ હશે, પછી ક્રિએટ થશે. પણ સબકોન્શિયસ માઇન્ડમાં ફીડ કરવા માટે કોન્શિયસ માઇન્ડ પણ ક્લિયર જોઈશે. એક્ઝેક્ટલી. તમારે વોટ ડુ વોન્ટ ઇન યોર લાઈફ. એ માઇન્ડસેટ જે તમે હમણાં શબ્દ વાપર્યો તો એ માઇન્ડસેટને કોન્શિયસ અને સબકોન્શિયસ સાથે તમે થોડુંક ડીપલી સમજાવશો? હા, તમારા કોન્શિયસ માઇન્ડે તમે ફિલ્ટર આઉટ કરી શકો છો કે તમારી લાઈફમાં શું જરૂરી છે, શું નથી જરૂરી, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. અચ્છા, આટલેથી પછી એવું થાય કે શું કરવું જોઈએ, ના કરવું જોઈએ એનો ડિફરન્ટ ખ્યાલ આવે પછી એ ઓર્ડર તમારે સબકોન્શિયસથી સબકોન્શિયસ માઇન્ડને આપવાનો હોય છે. પછી ત્યાં લોજિક નથી વાપરવાનું કે આ કેવી રીતે પૂરું થશે, કઈ રીતે થશે. હા, આ વસ્તુ તમારા માટે જરૂરી છે, કોઈના માટે નુકસાનકારક નથી, એ બધી વસ્તુ માટે તમારું લોજિક વાપરો અને ત્યારે તમે કોન્શિયસને અવેરનેસ રાખો. એક નોર્મલ એક્ઝામ્પલ લઉં કે જે ટેરરિઝમ એક્ટિવિટી અથવા ક્રિમિનલ એક્ટિવિટી થાય છે એની પાછળનો રીઝન શું છે. ઘણીવાર તમને એવું લાગે કે આ 25 કિલો 30 કિલોનો માણસ છે, એનાથી કોઈને નુકસાન ના થઈ શકે એવો માણસ કોઈનું મર્ડર કેવી રીતે કરી નાખે છે. તો એની પાછળનું કારણ એવું હોય છે કે એને સબકોન્શિયસ માઇન્ડ એટલા લેવલ એક્ટિવ થઈ ગયું હોય છે અને
જ્યારે પણ આવું પોતાની માઇન્ડને કમાન્ડ કરતો હોય ત્યારે એનું ધ્યાન નથી હોતું, અથવા એવા નેગેટિવ થોટ્સ. એટલે થોટ્સ પ્રોસેસમાં બહુ ધ્યાન રાખવાની વસ્તુ છે કે જ્યારે બી તમને થોટ્સ આવે છે. તમારી સાથે વાત થઈ હતી કે થોટ ઉપર કે એક બુક આપણે તમે રીડ કરી હતી કે ક્રિમિનલો ઉપરની, તમારી સાથે જ મેં મૂવીમાંથી સ્ટડી કર્યું હતું, અને કે ભાઈ જ્યારે પણ માણસનું માઇન્ડ વોશ કરવામાં આવે છે તો જેમ પોઝિટિવ અફર્મેશન આપવામાં આવે છે એવું નેગેટિવ અફર્મેશન આપવામાં આવે છે. અને ત્યારે માઇન્ડ એટલું બ્લોક કરી દેવામાં આવે છે લોકોને કે એ જે લોકોએ જે એને માઇન્ડ વોશ કર્યા પછી પ્રોગ્રામિંગ કર્યું હોય છે ને એ એમને દુનિયા લાગે છે. એટલે ચાહે રિલિજન્સને લઈને હોય અથવા કોઈ ફાઇનાન્શિયલ વસ્તુને લઈને હોય, દુનિયા એ નથી કે લોકો જે તમારા માઇન્ડમાં પ્રોગ્રામ કરે છે. દુનિયા એ છે કે તમે શું પ્રોગ્રામ કરવા માંગો છો. એટલે ચોઇસ કરવી પડે આપણે કે મારી લાઈફ માટે ખરેખર જરૂર શું છે. કેમ કે આજે તમે મીડિયાનો યુઝ કરો છો તો મીડિયામાં ઘણી બધી વસ્તુ આવશે, તો એ દરેક વસ્તુ સાચી પણ નહીં હોય. ટ્રેનર્સ બી એટલા હોય છે, ટ્રેનિંગ પણ એટલી મળે છે, અને અત્યારે એવું છે કે પાર્ટિસિપન્ટ કરતાં ટ્રેનરો વધી ગયા છે. એટલે ખબર એ જ ના પડે, માણસ કન્ફ્યુઝ થાય કે ઓલા ટ્રેનર આવું કહેતા હતા, બીજા ટ્રેનર આવું કહેશે. સપ્લાય વધી ગયો છે. સપ્લાય વધી ગયો છે. તો હું એવું કહીશ કે ખરેખર એના જે એક્સપિરિયન્સ પર્સન છે અને લોકોએ જ્યાંથી રિઝલ્ટ પ્રોડ્યુસ કર્યું છે, આજે હું ઘણા લોકોને તમારું નામ દેતો હોઉં છું, એનું કારણ એક જ છે કે મારી લાઈફ ટ્રાન્સફોર્મ થઈ. તો એનું કારણને ક્રેડિટ તમને આપું છું કે હું ધીસ સિક્રેટ યુઝ કેવી રીતના થાય શીખ્યો, પણ યુઝ ક્યાં કરવો અને શેના માટે કરવો એ બી નોલેજ હોવું જોઈએ. જો રોંગ વેમાં એનો યુઝ કરી નાખો છો તો તમારી લાઈફ ડિસ્ટર્બ થાય છે. એટલે ધીસ સિક્રેટ શીખવા માટે બી હું તમારી પાસે આઈ થિંક એક એવું હતું કે ભાઈ વ્યક્તિની જે બ્લોકેજ છે એ બ્લોકેજની બહાર, હમણાં તમે બાઉન્ડ્રીની વાત કરતા હતા, તો બાઉન્ડ્રી ક્યાં રાખવી, ક્યાં લોકોને ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું છે. નેગેટિવ વસ્તુ તો આવતી જ જવાની, પણ એને તમારે સાઇડ આઉટ કેવી રીતના કરવાની છે એ તમને સબકોન્શિયસ માઇન્ડ તમારું એક્ટિવ હશે ત્યારે ખબર પડશે. પણ એને એક્ટિવ તમે પહેલાં કહો છો એ કે ભાઈ એક્ટિવ માઇન્ડ બી તમારું સાથે સાથે એટલું ફિલ્ટર આઉટ કરી શકવું જોઈએ. એટલે તમારો કોઈક લાઈફનો ટાર્ગેટ ગોલ હોવો જોઈએ કે મારે લાઈફમાં શું જોઈએ છે. ઘણીવાર તો હું વાત કરતો તો મને નવાઈ લાગે કે માણસની ડિઝાયર રોજ ચેન્જ થઈ જાય અને લાઈફનું વિઝન પણ ચેન્જ થઈ જાય. એટલે સિચ્યુએશન અકોર્ડિંગ લાઈફ જીવે છે. હું એવું કહીશ કે તમે તમારા વિઝન અને ગોલ અકોર્ડિંગ લાઈફ જીવશો ને તો ઓટોમેટિક સિચ્યુએશન તમારી ફેવરમાં આવી જશે, ચેન્જ થઈ જશે. આ જે તમે કીધું ને એમાં આપણે નાના હતા ને ત્યારે ખબર છે કે એક ગેમ રમતા હતા કે ગોળ ગોળ પેલું ગોલનું હોય અને એક એરો નાખવાનો, વચ્ચે જાય તો એ આપણે વિન થયા કહેવાય, જીત્યા કહેવાય. એ ગોલનું સિમ્બોલ આખું ગોળ રેડ કલરનું આમ હોય અને આમ તાર જેવું હોય અને આમ નાખવાનું. પણ અત્યારે થયું છે શું ખબર છે કે આપણે ગોલ જ નથી બનાવતા, પહેલાં એરો નાખવાનું, જ્યાં થયું ત્યાં હું સક્સેસ કે ગોલ થઈ ગયો. એકચ્યુઅલ આ ફરક આવી ગયો છે. ગોલ સેટિંગ જેવું કશું છે જ નહીં કે ભાઈ આ થવું જોઈએ, માઇન્ડસેટ નથી, સબકોન્શિયસ માઇન્ડ નથી, વિઝન નથી, ક્લેરિટી નથી, ડિઝાયર નથી, ડિઝાયર કરતાં બી બર્નિંગ ડિઝાયર નથી. એમાં હું થોડુંક એવું કહીશ કે જ્યારે માણસની અંદર કોઈ ડિઝાયર નથી ને તો એની ઓપોઝિટવાળી વસ્તુ ક્રિએટ થતી હોય. દાખલા તરીકે મારી ડિઝાયર એવું હશે કે મારે આટલી વસ્તુ અચીવ કરવું છે તો મારું ફોકસ ત્યાં હશે. હવે સમજો કે મારી ડિઝાયર જ નથી તો મારું ફોકસ ક્યાં જશે? કોઈ બી જગ્યાએ. એટલે જેની પાસે વે નથી, રસ્તો નથી, તો એ કોઈ પણ રસ્તે માણસ ચાલતો જાય છે, પણ એનું ડેસ્ટિનેશન ફિક્સ છે. સપોઝ એક્ઝામ્પલ આપું, હું તમારી પાસે જ શીખ્યો હતું કે બોમ્બે છે, મારે બોમ્બે જવું છે, કયા કામ માટે જવું છે એ મારી પાસે ક્લિયર છે. હવે બોમ્બે જવા માટે મારી પાસે ટાઈમ આટલા કલાકનો છે, તો હું શેમાં જર્ની કરીશ તો ફાસ્ટ પહોંચીશ? બાય કાર, બાય ટ્રેન કે પ્લેન? હવે ડિસ્ટન્સ અને ડેસ્ટિનેશનનો જે ટાઈમ છે એની અંદર મારે કેટલા કલાકમાં જર્ની કમ્પ્લીટ કરવી છે એ પ્રમાણે મારે ચૂઝ કરવું પડશે. તો એ ઓપ્શન્સ ક્યારે કરી શકીશ કે મારો ડેસ્ટિનેશનનો ટાઈમ, બંને વસ્તુ મારી પાસે ફિક્સ હશે. લાઈફ જર્ની કંઈક એવી જ વસ્તુ છે કે તમારે લાઈફમાં શું જોઈએ છે, વોટ ડુ વોન્ટ ઇન યોર લાઈફ, અને ક્રિસ્ટલ ક્લિયર કે મારે આ લાઈફમાં આટલી વસ્તુ આ સમયમાં જોઈએ છે, તો એ ઓફકોર્સ મળશે. કેમ કે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં તમે કમાન્ડ આપી દીધો. આપ્યો ક્યાંથી? કોન્શિયસ માઇન્ડથી. અને સબકોન્શિયસ માઇન્ડને તમે કમાન્ડ આપ્યો એટલે તમને ઓટોમેટિક એની જે પણ સામે રિસોર્સિસ હશે ને દેખાશે. પહેલાં બી રિસોર્સિસ હતા જ પણ ક્લિયરિટી નથી. તો આ બધી વસ્તુઓ અમે તમારી પાસેથી શીખ્યા અને ઇમ્પ્લિમેન્ટ કર્યા. ઘણીવાર અમને નવાઈ પણ લાગે કે આ બધી વસ્તુ આટલી ઇઝી હતી પણ સમજ કેમ નથી આપણામાં. એનું કારણ છે એજ્યુકેશન સિસ્ટમમાં વસ્તુ જો આવી જશે ને, લોકોની પાસે અવેરનેસ આવી જશે ને, તો હું એવું માનું કે છોકરાઓને લાઈફમાં કેરિયર ચૂઝ કરવામાં, મેરેજ કરવામાં અથવા એમની લાઈફ જર્નીમાં કોઈ પ્રોબ્લેમ્સ જ નહીં આવે.
બહુ જ સરસ વાત કરી. અને સબકોન્શિયસ માઇન્ડને વધારે ડીપલી સમજવા માટે પોતાને સમજવું બહુ જરૂરી છે. સબકોન્શિયસ માઇન્ડ વિશે આપણે આજે ઘણું બધું ડીપલી સમજ્યા. એની અંદર વિઝ્યુલાઇઝેશન ટેકનિક જોઈ, બોડી ક્લોક જોયું, આપણા જ પોતાના અનકોન્શિયસ માઇન્ડ જોયું, આપણી બિલીફો ઉપર, માઇન્ડસેટ ઉપર ઘણું બધું આજે આપણે મનના દરવાજાની અંદર સમજ્યા. મંતવ્ય ન્યૂઝ સાથે આવા નવા એપિસોડ સાથે ફરી વખત મળીશું. તમે અમારી સાથે કોન્ટેક્ટ કરી શકો છો ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક પર, યુટ્યુબ દ્વારા, મેલ દ્વારા, અને નીચે અમારું એડ્રેસ પણ આપેલું છે. ત્યાં પણ તમે અમારો પત્ર દ્વારા પણ કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.